નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આજનો દિવસ ખૂબ જ મહત્વનો, કારણ કે 28 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરી એટલે કે નેશનલ સાયન્સ ડે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આમ તો દેશના મહાવૈજ્ઞાનિક એટલે કે જે સીવી રામન છે એમની યાદમાં આ દિવસનું સેલિબ્રેશન થાય છે. સીવી રામનની આમ તો ફોટોન થિયરી છે, એની સાથે ખાસ નાતો રહ્યો છે અને એમના વિજ્ઞાન માટેના યોગદાનને લઈને જ આ વૈજ્ઞાનિક સીવી રામનને વર્ષ 1930માં તેમની શોધ માટે નોબેલ પારિતોષિક પણ આપવામાં આવ્યો છે, એમને સન્માનિત કરવામાં આવ્યા છે. અને બીજું કે આજનો જે માનવી છે, તમે જુઓ કે ફૂલ્લી સુખ સુવિધા ભોગવી રહ્યો છે અને જે કંઈ આપણને સુખ સુવિધાઓ મળી રહી છે એ થેન્ક્સ ટુ સાયન્સ, વિજ્ઞાનને આભારી છે એવું કહી શકાય. અને ન માત્ર સુખ સુવિધા, તમે જુઓ જે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનની ખૂબ મહત્ત્વની ભૂમિકા રહી છે. ને અત્યારે તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, એટલે વિજ્ઞાને જે મનુષ્યને જે દુઃખ હોય છે અથવા તો આપણે કહીએ કે અજ્ઞાનતા છે, એમાંથી દૂર કરવાનું એક કામ વિજ્ઞાને કર્યું છે, એક મહત્ત્વની ભૂમિકા પણ ભજવી છે. અને આ દિવસ કેમ ઉજવાય છે, તો એનો હેતુ એ છે કે લોકોના જીવનને સુધારવાની ભૂમિકા વિશે જાગૃત કરવાનો. બીજું કે જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે એના પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે, એટલે એક આ ઉદ્દેશ છે. અને જે અલગ અલગ થીમ સાથે દર વર્ષે જ્યારે આ દિવસનું સેલિબ્રેશન થતું હોય છે, ત્યારે 2024ની થીમ છે વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી. સ્વદેશી ટેકનોલોજીને ખૂબ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે, એના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અને ખાસ તો આ થીમ લોકોની સુખાકારી માટે જે સાથે મળીને કામ કરતા જે વૈજ્ઞાનિકો છે એના પર ભાર મૂકી રહ્યું છે. અને એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી કે જો ભારત આત્મનિર્ભર બન્યું છે તો એનો યશ વિજ્ઞાનને આપવામાં આવે છે. વિજ્ઞાનની મદદથી જ ભારત આત્મનિર્ભર બન્યું છે અને આપણું જીવન જે સરળ બની રહ્યું છે, બધી જ સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે, કોને આભારી છે? વિજ્ઞાનને. હવે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ હોય તો આ દિવસને ઓળખવાનો પ્રયાસ કરીશું. એની પાછળનો હેતુ વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ. પેનલમાં બહુ સરસ બંને ગેસ્ટ મારી સાથે જોડાયા છે. સૌથી પહેલાં કે જેઓ નિયામક છે લોક વિજ્ઞાન કેન્દ્રના વડોદરાના, એવા જીતેન્દ્ર ગવલી મારી સાથે જોડાયા છે. જીતેન્દ્રજી, સ્વાગત છે આપનું. નમસ્તે, થેન્ક યુ જી. અને સાથે જ પ્રોજેક્ટ ડાયરેક્ટર રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટના ડોક્ટર સુમિત વ્યાસ મારી સાથે છે. ડોક્ટર સુમિત વ્યાસ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે, થેન્ક યુ. સુમિતભાઈ, શરૂઆત આપણાથી કરીએ તો ખાસ તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું સેલિબ્રેશન થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ લગભગ તમામ લોકો કરતા હોય છે, જાણે અજાણે પણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્યાંક જીવનને સરળ બનાવવામાં ઉપયોગી થાય છે. પણ બહુ જ ઓછા લોકોને ખબર હોય છે કે આવા દિવસનું સેલિબ્રેશન થાય છે, કેમ થાય છે. શું લાગે છે કે આ દિવસનું સેલિબ્રેશન કરવા પાછળનો હેતુ શું છે અને આ હેતુ કેટલા લોકો વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે જાગૃત લાગી રહ્યા છે? વિજ્ઞાન અને ટેકનોલોજી અત્યારે જે હરણફાળ ભરી રહી છે, આપણે એને હરણફાળ જ કહી શકીએ. કારણ કે જે પેલા આપણા દેશની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીને વધવાનો દર હતો, એ છેલ્લા હમણાંના દાયકાની અંદર ખૂબ જ વધી રહ્યો છે. અને એના લીધે અત્યારે લોકોની અંદર જનજાગૃતિ ખૂબ જ વધી રહી છે. અને એની અંદર અમારે જે અહીંયા ગુજરાત સરકાર દ્વારા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આજે રિજનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. એના થકી લોકો મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓની અંદર જે લેટેસ્ટ ટેકનોલોજી જે છે એ ગેલેરીની મારફત આપણે અહીંયા પ્રદર્શિત કરી છે. અને એની લોકો મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ મુલાકાત લઈ રહ્યા છે. અને એના લીધે લોકોની અંદર ખૂબ જ જાગૃતિ ફેલાઈ રહી છે. બિલકુલ. હવે શું લાગે છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ તો ડોક્ટર સુમિત વ્યાસ બધા જ કરે છે, જાણે અજાણે આપણને જીવનને પણ સરળ બનાવે છે ડગલે ને પગલે. લોકોમાં જાગૃતતા કેટલી લાગી રહી છે કે આજે પણ ક્યાંક આ દિવસનું સેલિબ્રેશન કરીને આપણે લોકોને અવગત કરાવવા પડે છે અને જાગૃતિ લાવવાનો એક પ્રયાસ કરવો પડે છે? જે ટેકનોલોજી અત્યારે આપણા રોજિંદા જીવનને સ્પર્શી રહી છે એનો બેસ્ટ એક્ઝામ્પલ મોબાઈલ છે. આજે એવા લોકો જેમ કે જેને કોઈ દિવસ મોબાઈલ જોયો પણ ન હોય એવા લોકો જે છે એ આજના સમયની અંદર મોબાઈલનો ઉપયોગ કરતા થઈ ગયા છે. એટલે એડેપ્ટિવનેસ જે છે એ લોકોની અંદર ખૂબ જ વધી રહી છે. જેમ જેમ ટેકનોલોજી આપણા સમાજની અંદર પ્રસરી રહી છે, એમ એમ લોકો જે છે એની એડેપ્ટિવિટી પણ વધી રહી છે. આજના સમયની અંદર એ ટેકનોલોજીના આધારે આખો યુગ બદલી રહ્યો છે. અને એની સાથે સાથે અત્યારની જનરેશન છે અને જે વિદ્યાર્થીઓ છે
અને જે યંગર જનરેશન છે એ આખી એવી જ રીતે ડેવલપ થઈ રહી છે અને વિકસી રહી છે. એટલે હું તો એવી જ રીતે કહીશ કે ટેકનોલોજી અને વિજ્ઞાન અત્યારે જે રીતે આખું આપણી સમાજ વ્યવસ્થાને પણ બદલી રહ્યું છે અને આપણી સુખાકારીને પણ વધારી રહ્યું છે, એની તરફ આપણો ઢોળાવ જે છે અત્યારે ખૂબ જ સારો છે અને લોકોનો પ્રતિસાદ પણ ખૂબ સારો છે. બિલકુલ. ગૌરી સાહેબ, જે પ્રમાણે વાત છે કે સમાજ વ્યવસ્થા બદલાઈ રહી છે, સુખાકારી વધી રહી છે, પરંતુ સાથે સાથે આ દિવસ ઉજવીએ છે એમાં એક વાત એ પણ આવે છે કે આપણે કુદરત પરનું જે ભારણ છે એ ઓછું કરવાનું છે, કે આ અવેરનેસ લાવવી પણ બહુ જરૂરી છે. શું લાગે છે કે આજના દિવસ થકી આ એક મેસેજ જાય કે કુદરત પરનું ભારણ ઓછું કરવાની વાત આવે, તો કઈ રીતે આ વાત લોકોને સમજાવીશું આજના દિવસે, ને કયા પ્રકારનું ભારણ છે કે જે ઓછું કરવું ક્યાંક જરૂરી બન્યું છે? ઇન્ટરનેશનલી એટલે ગ્લોબલી 2020 થી 2030 એક દાયકો છે આખો 10 વર્ષનું. એમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આપણે બને ત્યાં સુધી, કેમ કે હવે ક્લાઇમેટ ચેન્જના જે ઇમ્પેક્ટ છે એ બહુ રિયલાઇઝ થવામાં, આપણા જે નેચરલ રિસોર્સિસ છે એને ઓછામાં ઓછું કેવું વાપરવું અને વધુમાં વધુ સસ્ટેનેબલ કેવું જીવવું, કે જે થકી આપણે આ નેચરલ રિસોર્સિસના જે ડિમાન્ડ છે એ ઓછી તો ના કહી શકાય પણ એટલીસ્ટ મેન્ટેન. કેમ કે અત્યારે જે જમીનોનું ઉત્ખનન થાય છે, એગ્રીકલ્ચરમાંથી નોન એગ્રીકલ્ચર થઈ રહી છે, જંગલો કપાઈ રહ્યા છે, ફોરેસ્ટ કવર ઓછું થવાથી ડાયવર્સિટી લોસ છે, બાયોડાયવર્સિટીનો લોસ બહુ જ મોટા પ્રમાણમાં અત્યારે રિયલાઇઝ થયો. આ બધાની અસર કંઈ ને કંઈ ક્લાઇમેટ ચેન્જ ઉપર થઈ છે, ગ્લોબલ વોર્મિંગ પણ વધી રહ્યું. તો આ જે વસ્તુ હવે સમજ્યા પછી એના એક્શનના ભાગરૂપે આ આખો દાયકો એવો ડિક્લેર કર્યો છે ફોર ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એટલે હ્યુમેનિટીના જેટલા પણ એક્શન્સ હશે એ બધામાં આ વિચાર કરવાનો રહેશે કે આપણે કયા રિસોર્સિસ વાપરીએ છીએ, એને રિસાયકલ કેવી રીતે કરીએ છીએ અને કેવી રીતે વધુને વધુ ઉપજાવું, વધુને વધુ સસ્ટેનેબલ આપણું જીવન છે. એટલે આ સમજવાની બહુ જરૂર છે. આપણે ઇન્ડિજિનસ ટેકનોલોજીના સાથે, કેમ કે ઇન્ડિજિનસ ટેકનોલોજી એટલા માટે પણ મહત્વની છે કે એમાં વધારે આપણે ઓવર ધ યર્સ તમે જોશો ને તો બીજા બધા સિવિલાઇઝેશન અને આપણું ઇન્ડિયન સિવિલાઇઝેશન વિચાર કરો તો આપણે બહુ સસ્ટેનેબલ રીતે જીવતા આવ્યા છે પહેલેથી. એટલા માટે બાયોડાયવર્સિટી અથવા જંગલો એની જોડે રહેતા હતા આપણા. તો એ સાથે સાથે જીવવું પડશે, એમના સાથે એમને ટકાવવા પડશે, તો આપણું પર્યાવરણ શુદ્ધ રહેશે, રિસોર્સિસ સારા રહેશે, સારા પ્રમાણમાં એટલે વપરાશના યોગ્ય રહેશે. થાય છે શું કે આપણે ઘણી બધી એડવાન્સ ટેકનોલોજીસ અને સિવિલ વર્કથી આપણે પાણી અવેલેબલ કરી શકીશું. પાઇપ અહીંથી ત્યાં 10,000 કિલોમીટર દૂર અથવા 2,000 કિલોમીટર દૂર પાણી આપણે પહોંચાડી શકીએ. એ બધું થશે, પણ ગુણવત્તા નહીં હોય તો એ પાણીનો કોઈ ઉપયોગિતા નહીં. એટલે પીવા માટે તો આપણને જે ક્વોલિટીનું, નેચરલ જે ક્વોલિટીનું પાણી છે, જેની pH 7 હોય, કે જે ન્યુટ્રિયન્ટ રીચ હોય, એલિમેન્ટ એનામાં પ્રમાણમાં હોય બધા, તો એ જ આપણને યોગ્ય રહેશે. તો આ સમજ આવતા આપણે આ આખું 10 વર્ષ જે સેલિબ્રેશનની વાત છે, તો એમાં એટલા માટે આ ભારત સરકારે બહુ વિચારી સમજીને કરેલો કે લોકલ ટેકનોલોજીના સપોર્ટથી, લોકલ, કેમ કે તમે જોશો અત્યારે સ્ટાર્ટઅપ્સ જે રીતના આવી રહ્યા છે, નાના નાના એકમો જે આવી રહ્યા છે આગળ, ઘણા બધા એન્જિનિયરિંગ છોકરાઓ ક્યાંય જોબ શોધવા નથી જતા, પોતાના પાયા પર આત્મનિર્ભરતા મેળવવાનો પ્રયત્ન કરે. તો આ આત્મનિર્ભરતા ત્યારે આવશે જ્યારે લોકલ રિસોર્સિસને, લોકલ ટેકનોલોજીને આપણે સપોર્ટ કરીશું, એની વધારે વાત કરીશું. એ લોકો પોતાના પ્રોડક્ટ પોતાના એરિયામાં વેચતા. તો આ અત્યંત જરૂરી છે, વિકસિત ભારત માટે એક પગલું ગણાશે. આ દરેકે દરેક આવા સ્ટેપ્સ લેવા પડશે કે નાના નાના લેવલે આપણે આગળ આવીએ અને જ્યાં ત્યાં લોકલ ટેકનોલોજીનો ઉપયોગ થાય, એને સપોર્ટ મળે, એને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ સપોર્ટ આપે અને પછી એ એસ્ટાબ્લિશ થાય એક નાનો બિઝનેસ તરીકે. તો જે મોટા બહોળા પ્રશ્નો છે કે ઘણું બધું મોટી ઇન્ડસ્ટ્રીઓ નાખો, ઘણું પોલ્યુશન થાય છે, એનો રિસાયકલિંગની આપણે વ્યવસ્થા કરી નથી શકતા અથવા તો સરખું રીતે પોલ્યુશનને ડામી નથી શકતા, તો એ તો ઓછો થશે, એવું ભારણ ઓછું થશે. જી બિલકુલ. વ્યાસ સાહેબ, જે પ્રમાણે વાત કરી કે રિઝનેસ સાયન્સ સેન્ટર, જ્યારે આ બધી અવેરનેસ લાવવાની વાતો છે ત્યારે જે રાજકોટમાં ચાલી રહ્યું છે અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કયા પ્રકારનો અભિગમ અપનાવવામાં આવે છે ને શું કામગીરી છે કે જેને લઈને લોકોમાં અવેરનેસ આવે ને લોકોનો રિસ્પોન્સ વ્યાસ સાહેબ કેવો મળતો હોય છે? રિજનલ સાયન્સ સેન્ટર જે છે એ રાજકોટની અંદર 10 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે અને અહીં સ્ટેટ ઓફ આર્ટ સાયન્સની થીમ આધારિત 6 અલગ અલગ વિજ્ઞાનની ગેલેરીઓ છે.
કે જે અલગ અલગ વિજ્ઞાનને એડ્રેસ કરે છે. ફોર એક્ઝામ્પલ, જે લેટેસ્ટ ગણી શકાય એવી ટેકનોલોજી જે રોબોટિક્સ, એટલે એક અમારે ગેલેરી છે એ રોબોટિક્સ ઉપર છે. એવી જ રીતે રાજકોટ જે છે એ એની ઇજનેરી ક્ષમતા માટે વિશ્વવિખ્યાત છે. તેમાંથી પ્રેરણા લઈને એક મશીન એન્જિનિયરિંગ ગેલેરી. અને એ સિવાય વિદ્યાર્થી અને લોકોને પ્રેરિત કરવા માટે વિજ્ઞાનની અંદર સર્વોચ્ચ ગણી શકાય એ સન્માન નોબેલ પારિતોષિક ની ગેલેરી આપણે અહીંયા વિકસાવવામાં આવી છે. એમાં ખાસ કરીને રાજકોટની અંદર ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સની ગેલેરી આખી વિકસાવવામાં આવી છે. તેમાં 1901 થી લઈ અને 2023 સુધીના તમામ નોબેલ લોરિએટ્સ ની માહિતી એમાં આપણે પ્રદર્શિત કરી છે. એવી જ રીતે પૃથ્વીના જન્મથી લઈને અત્યારે, જેમ હમણાં ગવલી સાહેબે કહ્યું કે અત્યારે જે રીતે પૃથ્વીનું વાતાવરણ બદલી રહ્યું છે, તો આપણે એને છઠ્ઠો મહાવિનાશ કહીએ છીએ. તો છઠ્ઠા મહાવિનાશ સુધીની તમામ માહિતી સમજાવતી લાઈફ સાયન્સ ગેલેરી, આવી રીતે 6 યુનિક ગેલેરી વિકસાવવામાં આવી છે. એ સિવાય લેટેસ્ટ ટેકનોલોજી કહી શકાય, જેમ કે ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, 3D 4D ટેકનોલોજી, 3D હોલોગ્રાફી, આ બધી ટેકનોલોજી આધારિત બધા એક્સપિરિયન્સ ઝોન્સ છે. અને મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે 1 વર્ષ જેવા ટૂંકા ગાળાની અંદર અમારે અહીંયા મુલાકાતીઓની સંખ્યા હમણાં 2 લાખને સ્પર્શવા આવી છે, જેની અંદર 1,000 થી વધારે શાળાઓ અને 90,000 ની આસપાસ વિદ્યાર્થીઓએ આ જગ્યાનો લાભ લીધો છે, ફક્ત 1 વર્ષના ગાળાની અંદર. પણ વ્યાસ સાહેબ, એક સવાલ એ છે કે આપણી આસપાસ જે સુખ સુવિધાઓ છે એ કહેવાય છે કે વિજ્ઞાનને આધારિત છે ને આજનો જે મનુષ્ય છે એ આ સુખ સુવિધા વગર મને લાગે છે કે એનું જીવન અશક્ય છે. આદિ અનાદિકાળથી મનુષ્ય જીવન તો ચાલતું આવ્યું છે. પહેલા પણ લોકો જીવતા હતા, આનંદ ઉત્સાહથી જીવતા હતા, ઉત્સવો મનાવતા હતા, પોતાનું જીવન નિર્વાહ કરતા હતા, અત્યારે પણ કરી રહ્યા. શું બદલાવ ખાસ કરીને વિજ્ઞાન ને ટેકનોલોજીને લઈને વ્યાસ સાહેબ આવ્યો છે કે જેને આપણે કહી શકીએ કે આ ખાસ સુખ અને સુવિધાઓ છે વિજ્ઞાન અને ટેકનોલોજીને આભારી છે? આપણે આસપાસ આપણે જેટલી પણ સુવિધાઓ, અત્યારે આપણે ઝૂમ મીટિંગ ઉપર વાતચીત કરી રહ્યા છીએ, એ વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે જ શક્ય બની છે. તો આ બધી વસ્તુઓ છે, તો એ દરેક વસ્તુઓ જે છે એને સહુલિયત આપણને આપી છે, અને એના માટે વિજ્ઞાન અને ટેકનોલોજીને જ આપણે આભારી રહ્યા. તો અત્યારે જેમ આપણે હમણાં કહ્યું કે આપણા જીવનને અત્યારની જે આપણી લાઈફસ્ટાઈલ છે, એ લાઈફસ્ટાઈલ જે છે એ આખી જે વિકસિત થઈ છે, જેની અંદર કારથી લઈ અને બિલ્ડિંગ સ્ટ્રક્ચર ટેકનોલોજી, મોબાઈલ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ બધી જ વસ્તુઓ જે છે એ આપણા દૈનિક જીવનનો હવે ભાગ બની ગઈ છે. બિલકુલ. ગવલી સાહેબ, જી વ્યાસ સાહેબ, જી. તો આ રીતે આપણી જે જીવન વ્યવસ્થા હતી, જેમ આપણે કહ્યું કે પેલા આપણી જરૂરિયાતો બહુ ઓછી હતી. હવે જેમ જેમ સોફિસ્ટિકેશન એડ થતું ગયું, જેમ જેમ ટેકનોલોજીની ઇડેપ્ટિવનેસ આપણને સ્કૂલ આપણું જીવનને વધુ ને વધુ ટેકનોલોજી અને વિજ્ઞાન છે સરળ બનાવતું ગયું, એમ એ વસ્તુ આપણા જીવનનો ભાગ બનતી ગઈ. તો એવી રીતે આપણું જીવન, અત્યારની જે આપણી લાઈફસ્ટાઈલ છે, તો એ લાઈફસ્ટાઈલને લીધે હવે આપણે પાછા એક બદલાવ તરફ જઈ રહ્યા છીએ. જે રીતે આપણી પ્રકૃતિનું વાતાવરણ બદલી રહ્યું છે, એ રીતે આપણે હવે આપણો ઢોળાવ જે છે એ ફરીથી પાછો બેક ટુ નેચર, જેને આપણે કહીએ છીએ, એ તરફ લઈ જાવ. હમણાં ગવલી સાહેબ, વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે ડેવલપમેન્ટ થયું છે, ક્યાંક એવી દલીલો થાય છે કે માણસ આળસુ થઈ ગયો છે. જે વિજ્ઞાન અને ટેકનોલોજી જે કામ કરી રહી છે એને કારણે લોકોને રોજગારી નથી મળી રહી. ક્યાંક લૂપ પોઈન્ટની પણ ચર્ચા થતી હોય છે. આજના દિવસે આવી કોઈ ચર્ચા આપ કરી શકશો કે આને લઈને થોડું ઘણું આ પણ ક્યાંક સાઈડ ઇફેક્ટ જોવા મળી રહી છે વ્યાસ સાહેબ? જો સૌથી પહેલી બાબત એ છે કે આપણે જે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના નિમિત્તે આપણે ભેગા થયા છીએ, તો એની અંદર સૌથી સ્ટ્રોંગ પોઈન્ટ છે એ છે કે આપણી જે ડિપેન્ડન્સી છે, કે આપણે જેટલી ઇન્ડિજિનસ ટેકનોલોજી, એટલે કે જેટલું આપણે સ્વદેશીકરણ કરશું, એ રીતે આપણે આગળનો વિકાસનો માર્ગ જે છે એ આપણા માટે ખુલ્લો થતો જશે. જેટલી ડિપેન્ડન્સી ઓછી થતી જશે, એટલી આપણો વિકાસ જે છે એ સરળ બનશે. હવે જે આપ ઓટોમેશનની વાત કરી રહ્યા છો, તો ઓટોમેશન જે છે એ એવી પરિસ્થિતિએ પણ પહોંચી શકે છે કે માણસોને રિપ્લેસ કરવા માંડે. જે કઈ પણ ટેકનોલોજી જે છે એ માણસોને રિપ્લેસ કરવા માંડે, એ ટેકનોલોજી જે છે એ આગળ જઈ અને એક સમસ્યા સર્જી શકે છે. પરંતુ અમુક બાબતો એવી છે કે જેને આપણે ઇનએવિટેબલ કહી શકીએ, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ અત્યારે લેટેસ્ટ ડેવલપ થઈ રહ્યું છે, અને આ વસ્તુ જે છે એમાં એક બાજુ એવી છે કે એનો ખરાબ ઉપયોગ પણ થઈ શકે છે, અને એક બાજુ એવી છે કે એનો બહુ સારો ઉપયોગ પણ થઈ શકે છે. બિલકુલ. હવે સવાલ એ છે ગવલી સાહેબ કે ગુજરાત કાઉન્સિલ સાયન્સ ટેકનોલોજી, આપણા આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં આપણે આવા લોક વિજ્ઞાન કેન્દ્રો છે. શું લાગે છે સાહેબ, કેટલા લોકોને આ ખબર છે, કેટલા લોકો ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે જિલ્લા વાઇઝ જે આ લોક વિજ્ઞાન કેન્દ્રો છે એમાં, અને કયા પ્રકારની કામગીરી આ ખાસ લોક વિજ્ઞાન કેન્દ્રોમાં કરવામાં આવે છે?
લોક વિજ્ઞાન કેન્દ્ર એટલે વિજ્ઞાનને લોકો સુધી પહોંચાડવાનું કામ કરવા અમે લોકો છીએ. જી એટલે ગુજરાત સરકારનો જે એફર્ટ છે, જેમ હમણાં રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટમાં બન્યું છે, ભાવનગરમાં, જામનગરમાં પણ હમણાં લેન્ડ એક્વિઝિશન ને બધું થયું, ખાતમુહૂર્ત થયું. વડોદરામાં પણ 22 ફેબ્રુઆરીએ હતો એ તો. અને પ્રાઇમ મિનિસ્ટરે ઓપન કર્યું. 100 કરોડના ખર્ચે આપણા વડોદરામાં વેમાલી ગામ પાસે હાઈવે ને અડીને 10 એકરની જમીનમાં વડોદરાનું પણ રિજનલ સાયન્સ સેન્ટર આવી રહ્યું. તો મહત્તમ પ્રયત્ન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ટેકનોલોજી અથવા તો ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ ટેકનોલોજી ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત જે છે એનો એ છે કે આવી રીતે વધુ ને વધુ ગુજરાતના નાગરિકો વિજ્ઞાન તરફ આકર્ષાય, વિજ્ઞાનને સમજે અને એમનો એપ્ટિટ્યુડ આખો એમનું બિહેવિયર વૈજ્ઞાનિક ઢબે થાય. તો એવું થવાથી સૌથી મોટો ફાયદો આપણા રિસોર્સિસને થવાનો છે. આ બધા કરવાનું કારણ અલ્ટિમેટ એ જ છે કે આપણે સસ્ટેનેબલ લાઈફ તરફ ઘડી રહે. તો એ કરવામાં આપ જે કહી રહ્યા છો કે આઉટરીચ કેટલી છે, તો હું તમને કહી દઉં કે મેક્સિમમ બીકોઝ ઓફ ધીસ આજે આખી આવી રીતના માળખું બન્યું છે કે દરેક જિલ્લામાં એક લોક વિજ્ઞાન કેન્દ્ર. તો કોઈ પણ એક અવકાશીય ઘટના હોય, કોઈ પણ એક સાયન્ટિફિક ડે હોય, તો એનું સેલિબ્રેશન દરેક જિલ્લામાં એટ અ ટાઈમ થતું હોય છે. અને આવી યુનિક જે અમારું ફેબ્રિક છે, તો આવું ફેબ્રિક બીજે કશે નથી. બીજા કોઈ સ્ટેટમાં આવી રીતના આટલા રેગ્યુલર રીતે વિજ્ઞાનના પ્રચાર પ્રસારનું કામ થતું નથી. એ મને ખબર છે, કેમ કે હું ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં નેશનલ લેવલે ઘણી વખત ગયો. બીજા રાજ્યોના લોકો જોડે પણ મેં ઇન્ટરેક્શનો કરી છે અને મને ખબર છે. એ લોકો કહે છે કે યાર तुम्हारे यहाँ पे तो बहुत अच्छा है, गुजरात में तो बहुत अच्छा चल रहा है, मतलब आप लोग इतने सारे एक साथ जुड़े हुए हो. આજે પણ આ જે ઇન્ટરવ્યુ ચાલી રહ્યો છે, પેરેલલી ગુજકોસ્ટે એક યુટ્યુબ ચેનલ ઉપર આખા સવારથી માંડીને પ્રોગ્રામનો આખો સિલસિલો ચાલુ અને એમાં ઘણા બધા લોક વિજ્ઞાન કેન્દ્રો પોતપોતાના પ્રોગ્રામ પ્રદર્શિત કરશે. અમારે ત્યાં પણ 5 વાગ્યાનો એક પ્રોગ્રામ અમે પણ અંદર લાઈવ મૂકવાના. તો આ અને હું પોતે એક સ્કૂલમાં જઈ આવ્યો. સવારે હું ઝેનિથ સ્કૂલમાં જઈ, ત્યાં પણ મેં લગભગ 300 છોકરાઓને એડ્રેસ કર્યા, એમના પ્રદર્શનો જોયા, એમને જે મોડેલ્સ બનાવેલા એ જોયા. ઘણી શાળાઓ અહીં હમણાં 2 શાળાઓ વિઝિટ કરવા પણ આવી રહી. તો આ જે અવેરનેસ છે ને, ધીરે ધીરે હવે જોમ પકડી રહ્યું. મને એવું લાગે છે કે ચોક્કસ તમને એવું લાગશે અથવા તો બધા લોકો સુધી આ વાત પહોંચેલી છે કે આવી રીતના રિજનલ સાયન્સ સેન્ટર છે અથવા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર છે, દે આર વર્કિંગ ફોર બેટરમેન્ટ ઓફ ધ સોસાયટી. સોસાયટીમાં વધુ ને વધુ વિજ્ઞાનની વાતો પહોંચે એના માટેનો આ સનિષ્ઠ પ્રયત્ન થઈ રહ્યો છે, ઘનિષ્ઠ પ્રયત્ન થઈ રહ્યો છે અને એનો ઇમ્પેક્ટ ચોક્કસ આપણને જોવા મળશે. વધુ લોકો વિજ્ઞાનમાં રુચિ લેતા થશે. અને અત્યાર સુધીની જો તમે યાદ કરો કે 10 વર્ષ પહેલા એવી કમ્પ્લેન હતી કે સાયન્સ ફેકલ્ટીમાં ઓછા છોકરાઓ થયા છે અથવા એન્જિનિયરિંગમાં ઓછા એડમિશન્સ થયા છે અથવા ભણાવવા માટે ટીચર્સ નથી. હવે એ ઉણપ ધીરે ધીરે ભરાઈ ગઈ છે. હવે ડિમાન્ડ એવી રહી નથી. સાયન્સ કોલેજ ઇનફેક્ટ નવા એડ થયા છે છેલ્લા 10 દાયકામાં. છેલ્લા 10 વર્ષમાં ઘણા બધા કોલેજીસ, એન્જિનિયરિંગ કોલેજીસ આવ્યા છે અને ત્યાં કોઈ સીટ ખાલી નથી રહેતી. બિલકુલ. ગૌરી સાહેબ, એક સવાલ ખાસ છે કે જે સ્વદેશી ટેકનોલોજીને મહત્વ આપવાની વાત છે ને, તમે જુઓ કે આ વખતની થીમ પણ એવી છે. નો ડાઉટ જે પ્રમાણે વ્યાસ સાહેબે કહ્યું કે સ્વદેશીકરણને કારણે જ વિકાસ શક્ય બને છે, તો આ થીમ કેટલી અગત્યની, વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી જે આજની થીમ છે, કેટલી અગત્યની છે? અગત્યની તો એટલે વાત કરીએ ને તો જો ભારત દેશે સ્વનિર્ભર, આત્મનિર્ભર બનીને બતાવી દીધું છે દુનિયાને કે અમે અમારા લોકલ ટેકનોલોજી, સ્વદેશી ટેકનોલોજીથી ઘણી બધી કાર્યો કરી શકીએ છીએ. એટલે તમે જોશો તો આપણે જેમ એટ અ ટાઈમ આટલા બધા સેટેલાઇટ લોન્ચ કર્યા, આ બધા રેકોર્ડ છે. પાછલા 5-6 વર્ષના તમે જોશો તો ઈસરોએ જે કામ કર્યા છે, ઇન્ટરનેશનલ જે પ્રોજેક્ટ મળ્યા છે, ઈસરો ઘણા બધા આઉટસોર્સિંગના કામો કરતું થયું છે. એટલે એનો મતલબ એવો છે કે બીજા કોઈ પણ દેશના, પછી ફ્રાન્સ, રશિયા, જર્મની, આ બધા દેશોના સેટેલાઇટ આપણા રોકેટમાં જાય છે આજે સ્પેસમાં. તો આ વસ્તુ બહુ મોટી છે, કેમ કે આ કોઈ મફતમાં નથી થતું કામ. આ બધા માટે આપણા સરકારમાં પૈસા આવતા હોય છે. ઈસરો એટલું જ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. આત્મનિર્ભર એટલે એવું કે ઈસરોને પછી ગવર્મેન્ટના ફંડિંગ ઉપર ડિપેન્ડન્સી ઓછી થઈ જાય. એ પોતે જ પોતાના પૈસા મેળવી શકે છે આવી રીતે ઇન્ટરનેશનલ માર્કેટ. તો આ વસ્તુ બહુ મોટી છે. આપણે મંગલ મિશનની વાત ખબર છે, ચંદ્રયાન આપણે લેન્ડ કરી શક્યા. તો આ બધું શું છે? આ બધું સ્વદેશ ટેકનોલોજી જ છે. તેજસ નામના જે આપણે વિમાન બનાવે છે, ફાઇટર પ્લેન બનાવે છે,
તો એના જે તમે ટેકનોલોજીનો બેકગ્રાઉન્ડ જોશો ને તો 80-90% ઓફ એન્ટાયર મટીરિયલ એઝ વેલ એઝ ટેકનોલોજી ઇઝ બિંગ યુઝ બાય ઇન્ડિયન્સ. આપણા જ ઓરિજિનમાં આપણા જ વૈજ્ઞાનિકોના શું કહેવાય એન્જિનિયરિંગ એ બધા એલાઇટ એન્જિનિયરિંગ એફર્ટ્સ છે. તો એ બધાને હવે ધીરે ધીરે દુનિયા પણ સલામ મારવા લાગી છે. એટલે આ ચોક્કસ નાના નાના લેવલે નાના એન્જિનિયરો આવશે આગળ અને પછી એક સારા દેશ તરફ આપણે વધી રહ્યા છે. સારો દેશ એટલે જે મજબૂત હશે, વિકસિત હશે. વિકસિત હશે, વિકસિત દેશ. એટલે આ વિકસિત ભારતની જે થીમ છે એ અત્યંત ઉપયોગી એવી થીમ છે વિથ ધ લોકલ ટેકનોલોજી. એટલા માટે આ સ્ટ્રેસ વધારે કરો. વ્યાસ સાહેબ, શું કહેશો કે અલગ અલગ વર્ષે જે 28 ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડે ઉજવાય છે અને જે સ્વદેશી ટેકનોલોજીને બહાર આપવાની વાત છે, તો આ વખતની થીમમાં આપ કેટલું મહત્વ સમજો છો વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી, અને એને લઈને આવનારા દિવસોમાં કેટલો ફાયદો ભારતને થાય, અને ભારતને થાય એટલે ભારતવાસીઓને ચોક્કસ થાય? વ્યાસ સાહેબ. યસ, આ વખતનું જે 2024 નો જે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે એ વિકસિત ભારતના અમૃતકાળનો સૌથી પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. અને એની અંદર જે સ્વદેશીકરણની વાત કરવામાં આવી છે, વિકસિત ભારતને આપણે વિકસિત કરવા માટે એના બે સૌથી ઇમ્પોર્ટન્ટ પિલર્સ છે. સૌથી પહેલી વસ્તુ એ કે સ્વદેશી ટેકનોલોજીનો જ્યારે આપણે વિકાસ કરીએ છીએ ત્યારે આપણે ભવિષ્યની જે પેઢીઓ છે એના માટે આપણે ભારતની અંદર જ એક ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી રહ્યા છીએ. આજે એવા નવા નવા કોર્સિસ આવી રહ્યા છે, એવી નવી નવી ટેકનોલોજી, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે સ્વદેશીકરણને લીધે જે આપણી એજ્યુકેશન સિસ્ટમ છે એની અંદર સ્કિલ એટલે કે વોકેશનલ સ્કિલ, જે પ્રોફેશનલ સ્કિલ છે એને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે, જેટલું પહેલા કોઈ દિવસ ન હતું. હવે એ સ્કિલને લીધે જે મેનપાવર હવે જે ભવિષ્યની અંદર બિલ્ડ થશે એ મલ્ટીફેસેટ સ્કિલ હશે. એટલે એની પાસે એક કરતા વધારે સ્કિલ હશે. હું એન્જિનિયરિંગ ભણ્યો હોય તો મારી પાસે બાયોલોજીનું પણ નોલેજ હોય. હવે આવા જે મલ્ટીફેસેટ સ્કિલ વાળા જે મેનપાવર છે એ જ્યારે ભારતની અંદર એ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ રહી છે સ્વદેશીકરણને લીધે, એની અંદર એ મેનપાવર જે છે એ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપશે. એનાથી જ આપણો ભારતનો જે પાયો છે એ મજબૂત થતો જશે. એટલે ધીમે ધીમે આવનારા વર્ષોની અંદર આપણા સ્વદેશીકરણને લીધે ખાલી ઉદ્યોગો ને વિકાસની તકો મળી રહી છે એટલું જ નહીં, પરંતુ એ ઉદ્યોગો જે સ્વદેશી વિકસી રહ્યા છે એના લીધે આપણા નેશનની જેટલી પણ સિસ્ટમ છે, ઇન્ક્લુડિંગ એજ્યુકેશન સિસ્ટમ, તમામ પ્રણાલીઓ જે છે એ પણ એ જ રીતે આખી મોડિફાઈ થઈ રહી છે. એટલે ટૂંકમાં આખું બેઝિક થી આખું બદલાઈ રહ્યું છે અને એના લીધે જ એક આખો મજબૂત દેશ જે છે એ ઉભરશે. બિલકુલ વ્યાસ સાહેબ, મેરા દેશ બદલ રહા એ જે વાક્ય છે મને લાગે છે ચરિતાર્થ થતું દેખાઈ રહ્યું છે. અને ડોક્ટર સુમિત વ્યાસે કહ્યું તે પ્રમાણે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે સ્પીડ છે, દર છે, બહુ વધી રહ્યો છે. જન જાગૃતિ લોકોમાં આવી રહી છે. વ્યાસ સાહેબે કહ્યું તેમ કે રિજનલ સાયન્સ સેન્ટર ની જે મુલાકાત લોકો લેતા થઈ રહ્યા છે, વધુમાં વધુ લોકો જોડાઈ રહ્યા છે. અને આનું બેસ્ટ એક્ઝામ્પલ શું વિજ્ઞાન અને ટેકનોલોજી? તો જુઓ તમે, સામાન્ય માણસ, અભણ માણસ પણ એમણે કહ્યું કે અત્યારે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે અને બખૂબી મોબાઈલને ઓપરેટ કરી રહ્યા છે. એ જ એની એક કહેવાય કે પ્લસ પોઈન્ટ છે. બીજું કે સમાજ વ્યવસ્થા, વ્યાસ સાહેબે કહ્યું કે બદલાઈ રહી છે, સુખાકારી વધી રહી છે, અને સ્વદેશીકરણને કારણે જ દેશનો વિકાસ શક્ય બનશે. એટલે જે થીમની પણ એમણે વાત કરી, વિજ્ઞાન જે રિજનલ સાયન્સ સેન્ટર છે એના થકી પણ વિજ્ઞાનની વાતો લોકો સુધી પહોંચે છે, લોકોને ઉપયોગી થાય છે. ગવલી સાહેબે પણ સરસ વાત કરી કે ક્લાઇમેટ ચેન્જની જે અસરો દેખાઈ રહી છે એ જોખમી છે, અને નેચરલ રિસોર્સિસ જે મેન્ટેન કરવા પણ આ સમયમાં જરૂરી બન્યા છે. જે આજના દિવસ એટલે કે જે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે એ દિવસે આ ચર્ચા પણ થવી જોઈએ અને રિસોર્સિસની બચત ચોક્કસ થવી જોઈએ, એ પણ ગવલી સાહેબે કહ્યું. લોકલ ટેકનોલોજીને મહત્વ આપવામાં આવી રહ્યું છે, એનાથી વિકાસ શક્ય છે, અને લોક વિજ્ઞાન કેન્દ્રો દ્વારા અવેરનેસ લાવવામાં આવે છે, આ અંગેની જાણકારી પણ આપવામાં આવે છે, લોકો સુધી પહોંચે છે. અને ગવલી સાહેબે ખાસ વાત કરી કે ભારતે આત્મનિર્ભર બનીને લોકોને બતાવી દીધું છે, અને દુનિયા એને સેલ્યુટ પણ મારી રહી છે ભારતને. એની પાછળનું કારણ વિજ્ઞાન ને ટેકનોલોજી અને બીજું સ્વદેશીકરણ, અને એ જ દિશામાં જયારે ભારત આગળ વધી રહ્યું છે ત્યારે તમામને આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શુભકામનાઓ. અને બંને મહાનુભાવો મારી સાથે જોડાયા, અને વિજ્ઞાનનું મહત્વ, વિજ્ઞાન દિવસનું મહત્વ, વિજ્ઞાન ને ટેકનોલોજી ક્યાં છે, ને ભારત અત્યારે સ્વદેશીકરણને કારણે ક્યાં છે, ને ભવિષ્યમાં કેટલો ફાયદો, આ તમામ વાતો સમજાવી એ બદલ
આપણે જીતેન્દ્ર ગવલી અને ડોક્ટર સુમિત વ્યાસનો આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. નમસ્તે. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આ હતી ચર્ચા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની. ફરી મળીશું નવા દિવસ સાથે, નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર. ગવલી સાહેબ.